હોળીના તહેવાર માટે ઉત્તર ભારતના પોતાના ગામોમાં પરત ફરતા પરપ્રાંતીય કામદારોની ભારે ભીડ. સુરતના સ્ટેશન પર વહેલી સવારથી ભારે ભીડ જોવા મળી હતી. હોળીના તહેવાર માટે ઉત્તર ભારતના પોતાના ગામોમાં પરત ફરતા પરપ્રાંતીય કામદારોની ભારે ભીડ. સુરતના રેલવે સ્ટેશન પર વહેલી સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી. આ અભૂતપૂર્વ ભીડના પ્રતિભાવમાં રેલવે વહીવટીતંત્રએ 20 કલાકથી વધુ સમય દરમિયાન 20,000થી વધુ મુસાફરોને ખાસ ટ્રેનો દ્વારા વ્યવસ્થિત રીતે રવાના કર્યા હતા. શનિવારે રાત્રે જ મુસાફરોનો ઘસારો સ્ટેશન પર આવવા લાગ્યો હતો, જેના કારણે રેલવેએ વધારાની ખાસ ટ્રેનો ઝડપથી દોડાવી હતી. ભારે ભીડ હોવા છતાં કોઈ મોટા અકસ્માત કે વિપક્ષ પડ્યો ન હતો. તેના બદલે મુસાફરોએ રેલવેની તત્પરતા અને સંવેદનશીલતાની પ્રશંસા કરી હતી. પશ્ચિમ રેલવેના મુંબઈ વિભાગે આગાહીના આધારે ઊંઘનાર સ્ટેશન પર ભીડ વ્યવસ્થાપન માટે વિસ્તૃત તૈયારીઓ કરી હતી. મુંબઈ સેન્ટ્રલ ડીઆરએમ પંકજસિંહ તેમજ સિનિયર ડીસીએમ અભયસિંહ ચૌહાણ, સિનિયર ડીએસસી સંતોષસિંહ રાઠોડ, ડીવાયએસપી ડીએચ ગોર તેમજ એસીએમ અમિત કરવડે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ વ્યક્તિગત રીતે સ્ટેશનની મુલાકાત લીધી હતી. વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. 200થી વધુ રેલવે કર્મચારીઓ, આરપીએફ, જીઆરપી તેમજ વાણિજ્ય સ્ટાફે દિવસ રાત કામ કર્યું હતું. ભીડ વધતા તાત્કાલિક વધારાની ખાસ ટ્રેનો દોડવામાં આવી હતી. પહેલી ટ્રેન ઉધના અને જયનગર સ્પેશિયલ હતી અને સવારે 3:25 વાગ્યે આશરે 4,000 મુસાફરો લઈને જતી હતી. આ ખાસ ટ્રેનો ઉપરાંત નિયમિત ટ્રેનોમાં દરરોજ 20,000થી વધુ મુસાફરો મુસાફરી કરતા હતા. છે કે સિંહ ગુજરાતી સાથે સુનિલ કંજાવાલા, સુરત.